એક બે ભાઈબંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ બેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરતા એ કે ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ લે. મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા એ તારી સાચી કર્યું બધું ભેગું. એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટો ડટામીને બનાવ. બે ત્રણ તિજોરી ભરી લેવી પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને તા એકનું ધ્યાન જોયું કે ઉપર 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 એક ભૂલ થઈ જઈ કે ઉપર ઉપર આમ આ બે હૂપ બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું. એ ક્યાં જોતો નથી 10 ની 20 ની 50 ની તો ઠીક, 15 ની નોટ લઈને ચા જવું. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલા મને, ગામડામાં નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા ન ખબર હોય અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા બેગ બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચતા. એ આવ્યા એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લો. 15 ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. 15 ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ કડી જાય છે, આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય દેવાય કે થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા. એ કે ના ના આપું, એમાં કે તમે જૂઠું ન બોલે પણ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ થયું કે આના 8 નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે સારું તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથ હાથની બે આપી. છોકરાને પરસે ઓળ્યો કે બાપા કે હા. એ કે હાથ હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે, આમ જ હાલે ત્યારે જાજો બા. બધાને કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે ને ત્યાં કોઈ જી આવ્યું? અને કોઈક જી આવ્યો કોને કોઈક મારે પગ ઝાલવા અહીંયા જી આવ્યો. બધું આમ જ હાલે. મને તો એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે. મને એમ થાય કે હું બોલું હું મારો ભગવાન સાંભળે. બસ આટલી જ વાત છે, બીજું કઈ છે જ નહીં. બાકી વાતમાં બાપુ આ છે ને માણસ જન્મે ને 1.5-2 કિલોનો કે 2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો જ થાય. કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા ભરવાનું છે. પાછી વ્યવસ્થા કઈ રાખી જ નથી. આ મેં આ ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન લીધું, જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ વ્યવસ્થા જ નથી રાખી. આમ નામ આવ્યા ને આમ નામ ઉપડ્યા. જે આનંદ કર્યો, જે મોજ કરી, જે ભજન કર્યું એ જ તમારી મારી ભેગું આવવાનું બાકી.